દર વર્ષે ચોમાસામાં વરસાદના કારણે રસ્તા ધોવાઈ જવાની ઘટના બનતી હોય છે। અધિકારીઓની સાંઠગાંઠના કારણે લોકોની મુશ્કેલી ચોમાસા દરમિયાન વધી જાય છે અને પહેલા ચોમાસામાં રસ્તો ધોવાઈ જાય તો સ્વાભાવિક છે, પણ પ્રજાએ ચૂકવેલા ટેક્સના રૂપિયાનું પણ જાણે ધોવાણ થઈ જાય છે, જેને કારણે ભ્રષ્ટાચારના આક્ષેપ લાગે છે। ત્યારે સુરતમાં પડેલા થોડા જ વરસાદે મહાનગરપાલિકા પ્રશાસનની પોલ ખોલી નાખી હતી। સુરત શહેરના અનેક મોટા ભાગના રસ્તાઓ ધોવાઈ ચૂક્યા છે અને અનેક જગ્યાએ શહેરમાં ભૂવા પડ્યા છે। ત્યારે સુરતની જનતાએ તંત્ર સામે રોષ ઠાલવ્યો અને સત્તાધીશો અને મહાનગરપાલિકાના અધિકારીઓને શું કહે છે સુરતના જાગૃત નાગરિકો, આવો જોઈએ અમારા અરવિંદ રાઠોડના વિશેષ અહેવાલમાં। દર વર્ષે ચોમાસામાં વરસાદના કારણે રસ્તા ધોવાઈ જવાની ઘટના બનતી હોય છે અને રસ્તામાં ભૂવા ખાડા પડવાની ઘટનાને લઈ વિપક્ષ દ્વારા સતત શાસકોની ટીકા કરવામાં આવે છે અને ભ્રષ્ટાચાર કર્યા હોવાના આક્ષેપ પણ કરવામાં આવતા હોય છે। અધિકારીઓની સાંઠગાંઠના કારણે લોકોની મુશ્કેલી ચોમાસા દરમિયાન વધી જાય છે અને પહેલા ચોમાસામાં રસ્તો ધોવાઈ જાય તો સ્વાભાવિક છે કે પ્રજાએ ચૂકવેલા ટેક્સના રૂપિયાનું પણ જાણે ધોવાણ થઈ જાય છે, જેને કારણે ભ્રષ્ટાચારના આક્ષેપ લાગે છે। ત્યારે સુરતમાં ઠેર ઠેર રસ્તાઓમાં ખાડા જોવા મળી રહ્યા છે। માત્ર છેલ્લા 3-4 દિવસથી આવતા વરસાદને કારણે શહેરમાં આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। વનમાળી જંકશનથી શાયોના પ્લાઝા વિસ્તારના રસ્તા પર ખાડાઓની ભરમાર જોવા મળી રહી છે। આ રોડ ગત વર્ષે ચોમાસામાં 3 વાર રિપેર કરવામાં આવ્યો હતો અને આ વર્ષે પહેલા જ વરસાદમાં આ રોડના છોતરા નીકળી ગયા છે। ત્યારે વિપક્ષ દ્વારા પણ શાસકોની કાર્યશૈલીને લઈને પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે। ત્યારે સુરતમાં પડેલા થોડા જ વરસાદે મહાનગરપાલિકાના પ્રશાસનની પોલ ખોલી નાખી હતી। સુરત શહેરના અનેક મોટા ભાગના રસ્તાઓ ધોવાઈ ચૂક્યા છે અને અનેક જગ્યાએ શહેરમાં ભૂવા પડ્યા છે। ત્યારે સુરતની જનતાએ તંત્ર સામે રોષ ઠાલવ્યો અને સત્તાધીશો અને મહાનગરપાલિકાના અધિકારીને શું કહે છે સુરતના જાગૃત નાગરિકો, આવો જોઈએ અમારા અરવિંદ રાઠોડના વિશેષ અહેવાલમાં। આમ તો સુરતને સ્માર્ટ સિટી કહેવાય છે, પરંતુ ડાયમંડ નગરીની સાથોસાથ હવે સુરતમાં મહાનગરપાલિકાની પોલ છતી કર્યું અને પ્રિમોન્સૂન કામગીરીની જે બેદરકારી છે તે સામે આવતી હોય છે। ત્યારે હવે લોકો ભૂવા નગરી કહે તો પણ નવાય નહીં, કારણ કે સુરતના પ્રથમ સિઝનના જે સારા વરસાદે મહાનગરપાલિકાની પોલ ખોલી છે। ત્યારે કેટલાક લોકો સાથે વાત કરીશું। શું કહેશો, જે રીતની સુરત મહાનગરપાલિકાની જે કામગીરી હોય છે, પ્રિમોન્સૂન કામગીરી, સુરતનો પ્રથમ જ એક સારો વરસાદે કઈ રીતની સ્થિતિમાં સુરતને મૂક્યું? સુરતમાં પ્રથમ વરસાદમાં જ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે અને સુરતમાં જુઓ તો ઠેર ઠેર 2-3 ઇંચ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, ખાડા પડી ગયા છે, ભૂવા પડી ગયા છે, વૃક્ષો પડી ગયા છે અને અસંખ્ય નિર્દોષ લોકોને નુકસાન થયું છે। અને બીજી વાત કરું તો હાલ જે રીતના વરસાદ પડ્યો તે રીતના આપણે કોઈ દરિયા કિનારે કે કોઈ ધોધ કિનારે જવું નથી પડતું, પરંતુ એની જગ્યાએ સુરત શહેરના કતારગામ વિસ્તારમાં પાણી ભરાવાને કારણે લોકો નાવડી લઈને મજા માણી રહ્યા છે। એ દ્રશ્યો પણ અમે જોયા છે। એટલે અત્યારે કહીએ તો સુરત મહાનગરપાલિકાના સત્તાધીશો માત્ર ખાલી કાગળ પર જ એમણે પ્રી મોન્સૂન કામગીરી કરી છે, ફોટો સેશનમાં દર્શાવી છે એવું મને લાગી રહ્યું છે। અને હું તો મેયરશ્રીને અને સુરત મહાનગરપાલિકા કમિશનરને કહીશ કે તમે જો હજુ પણ ઊંઘમાં હો તો જાગી જાઓ। તમારા કારણે સુરતની જનતા હેરાન થઈ રહી છે, નિર્દોષ લોકોના ખાડાઓના કારણે નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે। હવે ઊંઘ ઉડીએ તો બહાર આવો અને જે પ્રી મોન્સૂન કામગીરી તમે નથી કરી તે હવે કરો અને સુરતની જનતાને થોડોક રાહત થાય એવું મારું માનવું છે। બિલકુલ, આપણે બીજા લોકો સાથે વાત કરીશું। શું કહેશો તમે, આ સુરતમાં જે રીતના ટેક્સ ભરતા હોય છે લોકો, કઈ રીતે આ તંત્રની કામગીરી પર જોઈ રહ્યા છે? સુરતની જનતા જે ટેક્સ ભરે છે એ ટેક્સના એમના બદલામાં સુરતની જનતાને વળતર રૂપે જે સુવિધાઓ મળવી જોઈએ એ સુવિધાઓથી બાદ કરેલા છે। તમામે તમામ આજે સુરત શહેરના રોડ રસ્તાઓમાં ખાડા પડી રહ્યા છે। જ્યારે આપણે દિલ્હીમાં જોઈએ કે આપણે ગુજરાતની વિધાનસભાના આજુબાજુ ગાંધીનગરના જે રોડો છે એને ચકાસવાની કામગીરી કરીએ તો ત્યાં ભલે કેટલો પણ 10, 50, 25 ઇંચ વરસાદ પડી જવા છતાં પણ એના રોડની ગુણવત્તા જે રીતની છે એ રોડની ગુણવત્તા ત્યાંના રોડ કરતાં અહીંયા સુરતના રોડમાં ખાસો ફરક એમાં બતાવવામાં આવે છે। હું અધિકારીઓ, નેતાઓને જે કોન્ટ્રાક્ટર જે કામ કરી રહ્યું છે તમામ ઉપર હું માનનીય ન્યાયાલયને રિક્વેસ્ટ કરું છું કે એ તમામ ઉપર તપાસ કરે। સુરતની જનતા ટેક્સ આપે છે, સુરતની જનતા વેરો આપે છે, તે છતાં એ ઉપરાંત એમને જો આવા રસ્તાઓ પર ચાલવું પડે તો બહુ શરમજનક વાત છે। જ્યારે 27 વર્ષથી બીજેપીનું શાસન છે મહાનગરપાલિકાઓમાં, એટલે સવાલ તો એમની ઉપર ઉઠાવવામાં આવશે। બીજું, જાહેર જનતાને હું રિક્વેસ્ટ કરું છું કે તમામ વસ્તુ ઉપર ધ્યાન રાખી આવતા સમયમાં જે ઇલેક્શન આવે એની ઉપર આપણે
સોચી સમજીને મત આપવા જરૂરી છે. બિલકુલ, હવે ક્યાંક ને ક્યાંક નારાજગી પણ આવી રહી છે. તમે શું કહેશો, જે રીતનો વિકાસ સુરતને સ્માર્ટ સિટી, પણ હવે ઠેર ઠેર ભૂવા પડવા, ખાડા પડવા કે પાણી ભરાવું, રોડ બેસી જવા? આપણે જોઈ રહ્યા છીએ કે સુરત મહાનગરપાલિકામાં છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન છે. ભાજપનું શાસન હોય ને ત્યાં એવી એક ખૂબી છે કે ભાજપના જે નેતાઓ, ધારો કે મેયર હોય, ભાજપના જે તે વિધાનસભાના ધારાસભ્યો હોય, જે તે શહેરમાં રહેતા હોમ મિનિસ્ટર હોય કે કોઈ બી મિનિસ્ટર હોય, કોઈ પણ એવું કાર્ય થાય ને, જેવું કે પુલનું ઓપનિંગ હોય તો ત્યાં જઈને સારી રીતે નવા પોઝમાં આપણને ફોટા પડાવતા જોવા મળે છે. હું આવા ફોટા પડાવતા નેતાઓને અને ફોટા પડાવતા મિનિસ્ટરોને એવું કહેવા માગું છું કે જ્યારે 2 દિવસ પહેલાં વરસાદ પડેલો ને, ત્યારે કતારગામમાં એક માણસ ડૂબી જાય ને એટલું પાણી ભરાઈ ગયું. ત્યાં તમે લોકો ફોટા પડાવવા કેમ નથી દેખાયા? ત્યાં મેયરશ્રી ફોટા પડાવતા કેમ નથી દેખાયા? મેયરશ્રી કે જે તે ધારાસભ્ય કે જે તે મિનિસ્ટરો પોતાના કામની જ્યારે વાહવાહી લેવાની હોય છે ત્યારે ફોટા પડાવવા આવી જાય છે, પરંતુ જ્યારે જનતા, સુરત શહેરની લાખો કરોડો જનતા પોતાના મહેનતના પરસેવાના પૈસે, ખૂન પસીનાના પૈસે કરોડો રૂપિયાનું ટેક્સ ભરે છે, એ લોકોને જ્યારે તમે લોકો સુવિધા નથી આપી શકતા અને એ સુવિધાના અભાવે જ્યારે દુવિધા ઊભી થાય છે ત્યાં તમે લોકો ફોટા પડાવવા કેમ નથી આવી શકતા? મારો સુરત શહેરના જે તે નેતા, ભાજપના નેતાઓ છે, ભાજપના ધારાસભ્યો છે, ભાજપના જે મેયર છે, એમનો મારો સીધો સવાલ છે. બિલકુલ, આપણે બીજા લોકો પણ સાથે વાત કરીશું. શું કહેશો આ સુરતની સ્થિતિને કઈ રીતે જોઈ રહેશો? એક સારા જ વરસાદે જો આ રીતની સ્થિતિ, વધુ વરસાદ થયો હોય, સુરતની હાલત શું થઈ શકે? સુરતમાં પહેલો જ વરસાદ છે. હજી ચોમાસાની શરૂઆત થઈ છે. સુરત મહાનગરપાલિકા જ્યારે ચોમાસાની શરૂઆત થઈ ત્યારે લાખો કરોડો રૂપિયાના ટેન્ડર બહાર પાડે છે પ્રી મોન્સૂનના નામે, બરાબર? એ બધા પૈસા જ્યારે સુરત મહાનગરપાલિકામાં અત્યારે એક તો મેટ્રોનું કામ ચાલુ છે, મેટ્રોની બાજુમાં થોડો ઘણો રોડ રસ્તા વધ્યા છે, ત્યાંથી પબ્લિક ચાલતું હોય છે. એ રોડ રસ્તામાં અત્યારે તમે જાઓ તો ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે. તો આ જનતાને કેટલું હેરાન કરવાનું ભાજપ સરકાર. આ સુરત મહાનગરપાલિકામાં જ્યારે મેયર છે, મેયર જ્યારે ટેન્ડર બહાર પાડે છે ત્યારે ટેન્ડર જે પાસ કરે છે, રોડ રસ્તાના ટેન્ડર જેને મળે છે, એમાં ક્યાંક ને ક્યાંક મને તો એવું લાગે છે કે મેયરે ટેન્ડરમાં થોડો ઘણો ભાગ રાખતા હશે ત્યારે રોડ રસ્તા આવા બનતા હોય. બાકી તો રાજા રજવાડાઓ વખતના રોડ રસ્તાઓ તમે જોઈ લો, હજી લગી કોઈ એક ગાબડો કે ભૂવો નથી દેખાતો. તો આ જ્યારે ભાજપ સરકાર આવું બનાવે છે તો ભાજપ સરકારમાં જ કેમ ખાડાઓ અને ભૂવાઓ પડે છે? આનો જવાબદાર ભાજપ નગરપાલિકા, સુરત મહાનગરપાલિકા જવાબદાર રહેશે. અને આવનારા દિવસોમાં જ્યારે મહાનગરપાલિકાનું ઇલેક્શન હતું ત્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ કોર્પોરેટર ખોબલે ને ખોબલે મત માંગ્યા હતા, ત્યારે હવે આવનારા સુરત મહાનગરપાલિકામાં પ્રજા હેરાન થઈ ગઈ છે. એ આવનારા મહાનગરપાલિકાના ઇલેક્શનમાં પ્રજા વોટ આપીને બતાવી દેશે કે ભાજપથી કેટલી હેરાન થઈ છે અને ભાજપે પ્રજાને કેટલી હેરાન કરી છે. બિલકુલ, આપણે બીજા લોકો પણ સાથે વાત કરીશું. શું કહેશો, તમને આખી સિસ્ટમને જે રીતે જોઈ રહેશો, શું લાગે છે આ રીતની બેદરકારીઓ વારે થોડા જ વરસાદમાં સુરતને એક દયની સ્થિતિમાં મૂકી દો? એટલે શું લાગે છે, આ વસ્તુમાં ભ્રષ્ટાચાર જેવું લાગે છે તમને? ચોક્કસ, કેમ કે 25 વર્ષ ઉપરથી તો ભાજપનું શાસન છે અહીંયા મહાનગરપાલિકામાં. તો દર વખતે એને આમ તો એમ કહી શકે કે આગળ આ સરકાર હતી તો નથી, આની આ જ સરકાર આટલા ટાઈમથી શું મુખ પ્રેક્ષક બનીને જોઈ રહી છે. અને બીજું એક કે ટીપી કઈ રીતે પાસ કરે? ટીપીની અંદર વરસાદી પાણીના નિકાલની જોગવાઈ આવતી નથી. હું મેયરશ્રીને પ્રશ્ન કરું છું, આ જોગવાઈ આવે છે તો કેમ આનો નિકાલ નથી આવતો? અને કતારગામ ને સિંગણપુરમાં દર વખતે આટલું પાણી ભરાય છે. 25 વર્ષથી તમારી સરકાર છે તો તમારી સરકાર કેમ મુખ પ્રેક્ષક બનીને જોઈ રહી છે? કેમ આ પાણીના નિકાલ માટે નથી? સુરત ગુજરાતની આર્થિક પાટનગરી છે અને અહીંયા તમને દરેક પ્રકારનો વેરો મળે છે. ઇવન તો સામાન્ય કામ કરવાવાળા કર્મચારી પણ તમને વ્યવસાય વેરો આપે છે. તો આટલો બધો વેરો, આટલું બધું ફંડ આવ્યા પછી આનો ઉપયોગ ક્યાં થાય છે? મેયરશ્રી, તમે આનો જવાબ આપો અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવો. હજી તો શરૂઆત થઈ છે, આગળ જો વધારે વરસાદ પડ્યો તો સુરતમાં શું પૂર જેવી સ્થિતિ સર્જાશે? બિલકુલ, તો લોકોમાં ખાસ કરીને સુરતવાસીઓમાં તમામ જે સુરત મહાનગરપાલિકાની કામગીરીને લઈને રોજ રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.